બસ ઓફિસ ચાલ કરી આવ્યો ને હવે બસ હવે ગણેશ લેવાના છે એટલે તું કાલે જવાનું છે એટલે 6 વાગે લેવાના છે 6 ને 5 થઈ જશે ચા પીને નીકળો ચા ત્યાં સુધી દાઉ મને જે ઉભો પૂછે હા તાર લગભગ આ ચોથો દિવસનો વિડીયો પેન્ડિંગ પડ્યો છે હજી મેં કટ ભેગા નહીં કર્યા વ્લોગનો આખો અને બસ થોડો ટાઈમ મળે એટલે થોડો શૂટ થાય વળી પાછા કંટાળીને હવે મોડા ઓલું તાલે મેલી ગયા હવે વાવ જાત મોડાથી 10 સાડા 10 11 વાગે એટલે કંટાળીને ફોન મેલ્યો તો હોઈ ગયા અને સવારે વળી વહેલો સવારે 6 વાગે ઓફિસે ગયો એટલે એટાણે તો બસ કામ થાય નહીં ઓફિસે પહોંચે છે તો બસ પૂરું કોઈ કામ ફોન યાદ જ ના આવે તે વળી પાછો 6 વાગે કરી આવ્યો ઘડીક શૂટ કરતો હું કલાક 1.5 કલાક એમને જ્યારે મુહૂર્ત હોય એટલે થોડાકના ફોટા અને થોડો ઘણો વિડીયો શૂટ કરી નાખું પછી આવું કરે એટલે આજ પાણી પણ વાળવાનું છે હાથે એટલે આજ તો બિલકુલ ટાઈમ મને વરી પાછો મારો વિડીયો લાગશે કરફ્યુ જ્યારે જોનો ને કડશે વીરાનું સર્કલ મોટું પછી માપજો ધીરે ધીરે આવો બે લોક તને એકલા નો ચાલે બે ફેસ ટુ ફેસ તાકો એ થોડું કાબાઈ છોડે હા ગુડ મોર્નિંગ 8 દિવસે આજ વ્લોગ ચાલુ કરું બ્રો એટલે મતલબ આગળ આપણે એડિટ કરીને તો આવશે પણ વચ્ચે 8 દિવસની ગેપ પડી લગાતાર 2 ઓર્ડર ચાલુ હતા ને 6 દિવસ તો મને ટાઈમ ના મળે બિલકુલ દોડાદોડીમાં ફોનમાં ચાર્જ રાખવું પડે કોઈ રીલ બનાવવાના અપલોડ કરવામાં અને ફોન આવે એમાં કારીગર લાવવા મૂકવા જવા મને ફોન ચાર્જમાં આઈફોનનો ખાસ રાખવો પડે અને ગરમીમાં આઈફોનમાં તમે રીલનું શૂટ બધું કરવા દો ને તો પછી ચાર્જિંગ ફટાફટ પડે એટલા માટે ચાર્જ રાખવું પડે એટલા માટે ને વ્લોગ તો મેં ખીચામાં જ હતું બધા છે ને હું કટ લઈશ ધીરે ધીરે લગ્નના જે હતા કે નહીં બધા કટ લઈને ધીરે ધીરે તમને નાખીશ અને તમને બતાવીશ જો કે શૂટ એમાં નહીં કેમેરામાં કરેલું છે એટલે હું ધીરે ધીરે તમને બતાવીશ અને તમે એક કટને નિહાળજો રેડી શરૂઆત કરજો રિસ્પોન્સ આપજો એમ હવે એક્ટિવા સાફ કરી દીધી અને આરુષિના છેલ્લા દિવસ પણ આવવાનું છે આજ લેસન લાવી નાખે એટલે આરુષિ આજ પૂરું નાવાનું છે ચલો લાવો આજે વેકેશન તો 2 તારીખે પડે એનું પણ છોકરો નહીં આવતા સવારવાનું વહેલામાં કોઈ બાલ વાટિકામ છે એટલે ભણવાનું કોઈ એવું રસ રાખાય નહીં એમ ખેલકૂદનો મતલબ ઉંમર થશે
આજ રાશન લેશન લઈને આવશે પછી પૂરું. ભેંસો માટે જારની થપ્પી છે ને એમાં દૂલી શું કાળી કોશિક શું કે દીપડી ખબર નહીં શું કહેવાય એને ઈંડા મૂક્યા છે. બોલો જ્યાં વસ્તુ આપણે ઉપયોગમાં આવતી હોય ને ત્યાં જ ઈંડા આવે. અને બેસ્ટ વાત તો મને માને છે રણ પાક. વાવીને તો ફર્સ્ટ ટાઈમ રણ પાકી રાત ખાધી છે. ગજબ સ્વાદ હો. ગઈ છે કાપવાનો વિચાર કરતો હતો. મેં ભલે નથી હવે કોઈ કાપી નહીં. ખબર બેઠી બાટલો